तो हवे आपणे सहायक व्यतिकरणनी डिटेलमां જોઈએ કે સહાયક વ્યતિકરણ હોય કઈ રીતે અને થાય કઈ રીતે। આપણે સહાયક વ્યતિકરણની શરત જોઈ હતી ને, બરાબર। સહાયક વ્યતિકરણ માટે શું જોયું હતું? સહાયક વ્યતિકરણ કે જ્યારે શૃંગ ઉપર શૃંગ સંપાત થાય अथवा गर्त ઉપર गर्त संपात થાય ત્યારે સહાયક વ્યતિકરણ થાય અને તીવ્રતા મહત્તમ થાય। પણ આવું મને કેમ ખબર પડે કે શૃંગ ઉપર શૃંગ આવશે તરંગ ડ્રો કર્યા વગર, તરંગ બનાવ્યા વગર કેમ ખબર પડી શકે કે શૃંગ ઉપર શૃંગ આવશે અથવા તો गर्त ઉપર गर्त આવશે? તો આ સમજવા માટે આપણે અમુક સૂત્ર યાદ રાખીએ છીએ કે જો આ શરતનું પાલન થાય, આ સૂત્રનું પાલન થાય તો આપણે એવું કહેશું કે શૃંગ ઉપર શૃંગ આવશે જ અથવા તો गर्त ઉપર गर्त આવશે જ। તો આ સૂત્ર તમારે યાદ રાખવાના છે કે જો આનું પાલન થાય તો એવું ચોક્કસપણે કહી શકું કે સહાયક વ્યતિકરણ થશે અથવા તો શૃંગ ઉપર શૃંગ અથવા गर्त ઉપર गर्त આવશે। તો જો એ જોઈએ છે કઈ રીતે, કેવા પ્રકારના સૂત્ર છે। તો એનું ઉદાહરણ લઉં છું કે સપોઝ કે આપણી પાસે બે ઉદ્ગમ છે, એક છે S1 અને બીજું છે S2। આપણી પાસે બે ઉદ્ગમ છે, એક છે S1 અને બીજું છે S2। એ બંનેમાંથી ઉત્સર્જાયેલા જે તરંગ છે એ P બિંદુ ઉપર સંપાત થાય છે, બરાબર। આ બંનેને કારણે P બિંદુ ઉપર વ્યતિકરણ રચાય છે। હવે એટલે કે S માંથી તરંગનું ઉત્સર્જન થશે અને P ઉપર સંપાત થશે, S2 માંથી તરંગનું ઉત્સર્જન થશે અને S2P જેટલું અંતર કપાઈ અને P ઉપર સંપાત થશે। ફરીથી કે S1 માંથી ઉત્સર્જાયેલું તરંગ S1P જેટલું અંતર કાપે છે અને S2P માંથી ઉત્સર્જાયેલ તરંગ કેટલું અંતર કાપે છે? આટલું। નામ શું આપીએ? S2P। પ્રથમ તરંગ વડે કપાયેલું અંતર S1P, બીજા તરંગ વડે કપાયેલું અંતર S2P। તો શરત એવી છે કે સહાયક વ્યતિકરણ થતું હોય, સહાયક વ્યતિકરણ માટે અથવા તો શૃંગ ઉપર શૃંગ આવે તેની માટે S2P માઇનસ S1P એને શું કહી શકીએ આપણે? S2P કે પ્રથમ બીજા તરંગ વડે કપાયેલું અંતર માઇનસ S1P એટલે પ્રથમ તરંગ વડે કપાયેલું અંતર, એને આપણે કહીએ છીએ પથ તફાવત। કે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત S2P માઇનસ S1P બરાબર n લેમ્ડા થવું જોઈએ। કેટલું થવું જોઈએ? n લેમ્ડા થવું જોઈએ કે જ્યાં n is equal to 0, 1, 2, 3 એ રીતે। ફરીથી કે S1 અને S2 માંથી ઉત્સર્જાયેલા તરંગ P ઉપર સહાયક વ્યતિકરણ રચે અથવા તો શૃંગ ઉપર શૃંગ સંપાત થાય એની માટેની શરત શું છે કે S2P માઇનસ S1P અંતર એટલે કે પથ તફાવત, બંનેના પથનો તફાવત એ n લેમ્ડા જેટલો થવો જોઈએ। n લેમ્ડા એટલે કે જ્યાં n is equal to 0, 2, 1, 2, 3, 4 એ રીતે। ક્લિયર છે? તો આમાં આપણે n ની કિંમત મૂકી જોઈએ। n ની કિંમત મૂકો તો n બરાબર 0 મૂકો, n બરાબર 0 મૂકો તો તમને મળશે પથ તફાવત। n બરાબર 0 મૂકો તો પથ તફાવત 0 મળશે। n બરાબર 1 મૂકો તો પથ તફાવત લેમ્ડા મળશે। n બરાબર 2 મૂકો તો 2 લેમ્ડા મળશે। 3 મૂકો તો 3 લેમ્ડા મળશે। એમ n મૂકો તો n લેમ્ડા મળશે। એટલે કે આ બંને પદ તફાવતની કિંમત આ બધાયમાંથી કોઈ પણ હોય ને તો એમને આંખ બંધ કરીને કહી દેવાનું કે વ્યતિકરણ સહાયક થશે, તરંગ ડ્રો કરવાની જરૂર નથી। હવે પદ તફાવત આપણી પાસે છે તો આપણે અગાઉના લેક્ચરમાં આવું સૂત્ર લખેલું હોય કે કળા તફાવત બરાબર પથ તફાવત ગુણ્યા 2π/λ અથવા k। આપણે અગાઉના લેક્ચરમાં આ સૂત્ર લખેલું હોય કે પદ તફાવત આપેલું હોય તો કળા તફાવત ફાઇન્ડ કરી શકીએ
કે કડા તફાવત ઇઝ ઇક્વલ ટુ પદ તફાવત ઇન્ટુ 2π/λ, તો એનો અહીંયા ઉપયોગ કરીએ અને આ શરત આપણને પદ તફાવતના સ્વરૂપમાં છે, તો આની ઉપરથી મારે નવી શરત મેળવવી હોય એ કઈ મેળવશું? કડા તફાવતના સ્વરૂપની શરત. તો જો કે હવે કડા તફાવત ઇઝ ઇક્વલ ટુ પથ તફાવત, પદ તફાવત છે n લેમડા ગુણ્યા 2π/λ. લેમડા કટ થઈ જશે, બરાબર, લેમડા લેમડા કેન્સલ, તો વધ્યું શું? તો વધે છે 2nπ, બરાબર. કડા તફાવત કેટલો મળ્યો? એ મળે છે 2nπ, કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 એ રીતે. ક્લિયર છે? એટલે આપણને સહાયક વ્યતિકરણની બે શરત મળે છે. એક તો પથ તફાવત છે એ કેટલો હોવો જોઈએ? n લેમડા જેટલો હોવો જોઈએ. અથવા તો કડા તફાવત ઉપરથી પણ તમે કહી શકો કે સહાયક થશે કે વિનાશક. કઈ રીતે કહી શકો? 2nπ જેવો કડા તફાવત થાય, n ની કિંમત મૂકો એટલે દેખાશે કે n બરાબર 0 મૂકો તો કડા તફાવત n બરાબર 0 મૂકો તો કડા તફાવત 0, n બરાબર 1 મૂકો તો કડા તફાવત 2π, n બરાબર 2 મૂકો તો કડા તફાવત 4π, 3 મૂકો તો 6π, પછી 8π, એ રીતે 2nπ. તો આ બધાયમાંથી કોઈ પણ કડા તફાવત તમને દેખાય તો આપણે એમ કહી શકીએ કે વ્યતિકરણ સહાયક હશે, અથવા તો શૃંગ ઉપર શૃંગ અથવા ગર્ત ઉપર ગર્ત આવતું હશે, તીવ્રતા મહત્તમ થશે. ખાલી આની ઉપરથી કે કડા તફાવત તમને આમાંથી કોઈ પણ કિંમત દેખાય અથવા પદ તફાવત તમને આમાંથી કોઈ પણ કિંમત દેખાય તો આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે વ્યતિકરણ છે તે સહાયક છે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ થાય છે. ક્લિયર છે? તો આ બે શરત તમારે યાદ રાખવાની છે. હવે આપણે વિનાશક વ્યતિકરણની શરત જોઈએ. શું જોઈએ છીએ? વિનાશક વ્યતિકરણ. આમાં સેમ જ આવશે કે મને કેમ ખબર પડે કે શૃંગ ઉપર ગર્ત આવશે અને તીવ્રતા મહત્તમ થશે? ક્લિયર છે ને? કે આમાં આપણને ખબર નહોતી કે શૃંગ ઉપર શૃંગ ક્યારે આવશે, તો આપણે એની શરત લખી કે આવું થાય, બેમાંથી ગમે એક વસ્તુ થાય તો શૃંગ ઉપર શૃંગ આવશે. અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું? વિનાશક વ્યતિકરણ ક્યારે થાય? કે જ્યારે એક તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું ગર્ત આવે ત્યારે વિનાશક વ્યતિકરણ થાય. તો આપણને કઈ રીતે ખબર પડે કે શૃંગ ઉપર ગર્ત આવશે? તો અહીંયા પણ આપણે એ જ કહીએ છીએ કે જો S1 અને S2 માંથી ઉત્સર્જાતા તરંગ P ઉપર પહોંચે ત્યારે પથ તફાવત એટલે કે આ અંતર S2P તરંગ વડે કપાયેલા પથનો તફાવત. તરંગ વડે કપાયેલું પથ કેટલું છે? S2P બીજા તરંગ વડે, અને પ્રથમ તરંગ વડે કપાયેલું પથ છે S1P. આ બંનેનો તફાવત કેટલું મળશે? 2n-1 λ/2. જો પથ તફાવત આટલો મળે ને તો હું કહી શકું કે વિનાશક વ્યતિકરણ થાય છે, શૃંગ ઉપર ગર્ત આવે છે. બરોબર? દેખાય છે અઘરું, બાકી કઈ છે નહીં. n ઇઝ ઇક્વલ ટુ શરૂ થશે 1, 2, 3, 4. યાદ રાખજો, આમાં n 0 થી સ્ટાર્ટ થતું હતું, આમાં n 1 થી સ્ટાર્ટ થશે. આટલો ફરક છે. બરોબર? ફરીથી કે વિનાશક વ્યતિકરણ થાય એટલે કે શૃંગ ઉપર ગર્ત આવે, તીવ્રતા ન્યૂનતમ થાય, એવું થવા માટેની શરત શું છે? કે પદ તફાવત S2P - S1P 2n-1 λ/2 થવું જોઈએ, કે જ્યાં n છે એ 1 થી શરૂ થવું જોઈએ. તો હું કહી શકું કે વિનાશક વ્યતિકરણ થશે. n ની કિંમત મૂકીને જોઈ લ્યો. n બરાબર 0 નથી, 1 થી સ્ટાર્ટ થશે. n બરાબર 1 મૂકો, 1 મૂકો એટલે 2 - 1 into λ/2. 2 - 1 એટલે 1 એટલે ખાલી λ/2. n બરાબર 2 મૂકો, n બરાબર 2 મૂકો એટલે 2 2 * 4, 2 2 4 એટલે 4 - 1 અને 12 λ/2. 4 - 1 એટલે 3 3 λ/2.
n બરાબર 3 મૂકો, n બરાબર 3 મૂકો એટલે 3 દુ 6, 6 માઇનસ 1 એટલે 5, એટલે આવશે 5 લેમ્ડા બાય 2. તો હવે સીધું લખી શકીએ ને 7 લેમ્ડા બાય 2, બરાબર, 9 લેમ્ડા બાય 2 એ રીતે ચાલ્યું જશે. અને લાસ્ટ શું આવશે 2n માઇનસ 1 લેમ્ડા બાય, કે જો પથ તફાવત આ બધાયમાંથી કોઈ પણ હોય, પથ તફાવતની કિંમત આ નીચે લખેલી છે એમાંથી કોઈ પણ હોય અથવા તો આ સ્વરૂપની હોય તો હું ચોક્કસપણે કહી શકું કે ત્યાં વિનાશક વ્યતિકરણ થશે, શૃંગ ઉપર ગર્ત આવશે. બરોબર, આ હતી પથ તફાવતની શરત. આની ઉપરથી આપણે વિનાશક માટે પણ કડા તફાવતની શરત મેળવી શકીએ કે જો કે હવે કડા તફાવત વિનાશક માટે, વિનાશક વ્યતિકરણ માટે કડા તફાવત બરાબર પથ તફાવત ગુણ્યા 2π બાય લેમ્ડા. બરાબર, આ જ સમીકરણ લખું છું. તો પથ તફાવત કેટલું છે 2n માઇનસ 1 લેમ્ડા બાય 2 ઇન્ટુ 2π બાય લેમ્ડા. લેમ્ડા કટ કરી નાખો, લેમ્ડા થઈ ગયો કટ. તો આન્સર શું આવ્યો કે કડા તફાવત કેટલો હોવો જોઈએ 2n માઇનસ 1, આ 2 કેન્સલ થઈ જશે ને, બરાબર, આ 2 પણ કેન્સલ થઈ જશે એટલે આન્સર આવશે 2n માઇનસ 1 પાઈ. કડા તફાવત કેટલો હોવો જોઈએ 2n માઇનસ 1 પાઈ, કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 થી શરૂ થશે. n ક્યાંથી શરૂ થશે 1 થી શરૂ થશે અને n ની કિંમત મૂકો, n ની કિંમત મૂકો તો કડા તફાવત, બરાબર, તમારે પૂરું લખવાનું છે. કડા તફાવત ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે 2 ઇન્ટુ 1, 2 કા 2 માઇનસ 1 એટલે 1 એટલે પાઈ મળશે. n બરાબર 2 મૂકો તો 2 2 4, 4 માઇનસ 1 એટલે 3 એટલે આન્સર મળશે 3 પાઈ. n બરાબર 3 મૂકો 3 દુ 6, 6 માઇનસ 1 એટલે 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ એ રીતે ચાલ્યું જશે. તો તમારે યાદ રાખવાનું કે આ બધાયમાંથી કોઈ પણ કડા તફાવત હોય, આ બધાયમાંથી કોઈ પણ કડા તફાવત હોય અથવા તો આ સ્વરૂપનો કડા તફાવત હોય તો આપણે કહી શકીએ કે વ્યતિકરણ છે એ વિનાશક થશે, શૃંગ ઉપર ગર્ત આવશે, તીવ્રતા ન્યૂનતમ થશે. ક્લિયર છે? બરોબર. હવે બધાય ફોર્મ્યુલા તમે એકવાર વ્યવસ્થિત લખી લ્યો, પછી આપણે આનું એક લિસ્ટ બનાવી લઈએ. તો હવે તમારે લખાઈ ગયું હોય તો આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ, અથવા તો સહાયક અને વિનાશક વ્યતિકરણના સૂત્ર જે આપણે લખ્યા, ક્યાં સૂત્ર લખ્યા આપણે? એક તો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવતનો સૂત્ર લખ્યો કે જો પદ તફાવત n લેમ્ડા હોય તો સહાયક વ્યતિકરણ થાય, કે જ્યાં n છે તે 0 થી શરૂ થાય છે. બરોબર, એટલે કે n ની કિંમત આપણે મૂકી હતી તો પદ તફાવત કેટલા આવ્યા હતા? પહેલા 0 લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા, આ ટાઈપના જો પદ તફાવત આવે તો સહાયક થાય. વિનાશકમાં જો, વિનાશકમાં પદ તફાવતની શરત શું છે કે 2n માઇનસ 1 લેમ્ડા બાય 2. તો આમાં આપણે n ની કિંમત મૂકી હતી, n ની કિંમત મૂકીએ તો જે પેલો પદ તફાવત આવતો તો એ લેમ્ડા બાય 2 હોય, કે જો બે તરંગો વચ્ચેનો પદ તફાવત, અંતરનો તફાવત લેમ્ડા બાય 2 હોય તો વિનાશક થાય. પછી 3 લેમ્ડા બાય 2 હોય તો પણ વિનાશક થાય, 5 લેમ્ડા બાય 2 હોય તો પણ વિનાશક વ્યતિકરણ થાય. તો આ આપણે લખેલું છે કે આમાંથી કોઈ પણ પદ તફાવત હોય તો વિનાશક વ્યતિકરણ થાય. તમે એ રીતે યાદ રાખી શકો કે પદ તફાવત હોય લેમ્ડાના ક્રમનો હોય, લેમ્ડાનો ગુણાંક હોય તો સહાયક થશે, લેમ્ડા બાય 2 નો ગુણાંક હોય તો વિનાશક થશે. બરોબર. એ જ રીતે કડા તફાવતમાં આવીએ તો કડા તફાવત સહાયક માટે છે 2n પાઈ, જ્યાં n 0 થી સ્ટાર્ટ થાય છે. તમે n ની કિંમત મૂકો તો કડા તફાવત પેલો મળશે 0, પછી મળશે 2 પાઈ, 3 પાઈ, એ જ રીતે ચાલ્યું જશે. બરાબર, 3 પાઈ નહીં મળે, 4 પાઈ મળશે. 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ અને છેલ્લે મળશે 2n પાઈ. એ જ રીતે વિનાશક વ્યતિકરણ માટે તમે કડા તફાવતની કિંમત લખો
તો પેલો કડા તફાવત મળશે n બરાબર 1 મૂકો એટલે પાઈ મળશે, બીજો મળશે 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ. એ જ રીતે તમે આ બેન સરખાવો તો જો જે કડા તફાવત છે એ 0 અથવા બેકી સંખ્યામાં હોય, બરોબર, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, તો સહાયક થશે. જો કડા તફાવત છે એ એકી સંખ્યાનો ગુણક હોય, પાઈનો ગુણક હોય, એકી સંખ્યા હોય, તો વિનાશક વ્યતિકરણ થવું જોઈએ, બરોબર. એટલે કે પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ, બરોબર, એ બધા શું આવશે? એકી સંખ્યાના ગુણક છે એટલે એ બધા આવતા હોય તો વિનાશક વ્યતિકરણ થવું જોઈએ. હવે આને આપણે થાય જ કઈ રીતે, આ સૂત્ર કઈ રીતે કામ કરે છે એ હું તમને થોડુંક એક ગ્રાફિકલ મેથડથી સમજાવું છું, બરોબર, ઉદાહરણ આપીને સમજાવીએ છીએ, બરોબર. તમારે યાદ તો આટલું જ રાખવાનું છે, આ તો ખાલી હું એક્સપ્લેનેશન માટે કરીશ કે આ સૂત્ર આવ્યા કઈ રીતે, અથવા તો આવ્યા તો સાચા છે કે નહીં અને કામ કઈ રીતે કરે છે, બરોબર. જો હાલો તો સપોઝ કે આપણે ફર્સ્ટ થી સ્ટાર્ટ કરીએ, સહાયક વ્યતિકરણ માટે સ્ટાર્ટ કરીએ કે હું બે તરંગ લઉં છું. પ્રથમ તરંગ છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને આપણે S1 કહીએ અથવા S2 કહીએ, બરોબર. S2 કહીએ કે આ S2 માંથી ઉત્સર્જાતું તરંગ છે એ આ રીતે આગળ વધે છે અને આ તરંગ છે તે અંતે કોઈ એક બિંદુ આપણે P રાખી દઈએ, બરોબર. આ તરંગ છે એ આ P બિંદુ ઉપર આપાત થશે. P બિંદુ અહીંયા રાખો કે મેં અહીંયા દર્શાવ્યું છે, બીજું કઈ નથી. P બિંદુ છે અહીંયા જ, પણ મેં દર્શાવવા માટે અહીંયા રાખ્યું છે. તો આ કોઈ એક S2 માંથી ઉત્સર્જાયેલ તરંગ છે જે P ઉપર સંપાત થાય છે. તો આનો આપણે કળા લખીએ તો આની થશે આ 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ, 7 પાઈ, 8 પાઈ, 9 પાઈ, 10 પાઈ, 11 પાઈ, બરાબર, અને 12 પાઈ. એટલે કે જ્યારે P ઉપર પહોંચે છે ત્યારે કેટલી કડા કાપીને પહોંચે છે? 12 પાઈ જેટલી કડા કાપીને પહોંચે છે. અને રેખીય અંતર ગણો તો આપણે એક ચક્ર પૂરું થાય એને આપણે શું કહીએ છીએ? લેમડા કહીએ છીએ. એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ લેમડા થાય. તો તમે ગણો કે એવા કેટલા લેમડા છે. આ 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, 5 લેમડા અને 6 લેમડા. એટલે કે ટોટલ કેટલું અંતર કાપ્યા પછી P ઉપર પહોંચે છે? 6 લેમડા જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 6 લેમડા જેટલું અંતર કાપે છે, બરોબર છે. આ ધ્યાનમાં રાખજો. હવે આપણે બીજું તરંગ લઈએ કે જે S1 માંથી ઉત્સર્જિત થાય છે. ક્યાંથી ઉત્સર્જિત થાય છે? S1 માંથી ઉત્સર્જિત થાય છે. અને આપણે અહીંયા એક ધારણા કરીએ છીએ કે બંને તરંગના માધ્યમ સમાન છે. માધ્યમ સમાન હોય તો λ1 = λ2 થાય. બંનેની તરંગ લંબાઈ સરખી છે અને બંને સુસંબદ્ધ છે. સુસંબદ્ધ છે એટલે આવૃત્તિ સરખી થાય અથવા તો કોણીય આવૃત્તિ સરખી થાય. સરળતા માટે આવું એક્ઝામ્પલ લીધું છે, બરોબર. કે ધારો કે બે તરંગ છે એ P ઉપર પહોંચશે, બંનેની તરંગ લંબાઈ સરખી છે, કોણીય આવૃત્તિ સરખી છે. એટલે તમે જુઓ કે S2 માંથી ઉત્સર્જાયેલ તરંગ 12 પાઈ જેટલી કડા ઉપર અહીંયા પહોંચ્યું અને 6 પાઈ જેટલું પથ કાપીને P ઉપર પહોંચે છે. S1 માંથી તરંગ લઈએ તો આ તરંગ પણ આ જ રીતે અહીંયા પહોંચે છે. કેટલી કડા કાપી હશે એને? તો એને પણ 12 પાઈ જ કાપી હોય ને, બે સમાન લંબાઈના છે. તો બંનેનો પથ, આનો પથ કેટલો થાય? આનો પથ પણ 6 લેમડા જ થાય, બરોબર. આ પણ કેટલું અંતર કાપીને પહોંચ્યો? 6 લેમડા જેટલું. તો જો બંને સમાન અંતર કાપતા હોય એટલે કે બંનેના પથ લંબાઈ સરખી હોય તો તમે એનો પથ તફાવત લ્યો 6 લેમડા - 6 લેમડા, 0 લેમડા થયું. 0 લેમડા થાય એટલે કે પથ તફાવત છે એ સહાયક વ્યતિકરણનો હોવો જોઈએ. સહાયક વ્યતિકરણ એટલે કે શૃંગ ઉપર શૃંગ અથવા ગર્ત ઉપર ગર્ત આવવું જોઈએ. તો અહીંયા આવે છે કે નહીં? તમે જો આ ગર્ત આવ્યું, એની ઉપર કોણ આવ્યું? ગર્ત આવ્યું. પથ તફાવત કેટલો આવ્યો? 0. પથ તફાવત 6 લેમડા - 6 લેમડા
આટલું કપાતું અંતર છે એ 6 લેમડા છે, આ 6 લેમડા છે, તો પદ તફાવત આવ્યો 0. 0 હોય તો સહાયક થવું જોઈએ. થાય છે કે નહીં? થાય છે. જો ગર્ત ઉપર ગર્ત આવ્યું એટલે સહાયક થાય છે. સેમ હવે આપણે S1 છે એ થોડુંક ઓછા પથ લંબાઈ વાળું લઈએ કે સપોઝ કે જે S1 છે એ અહીંયાથી ઉત્સર્જિત થાય છે. S1 અહીંયાથી નહીં, હવે અહીંયાથી ઉત્સર્જિત થાય છે અને S1 અને S2 ના તરંગ છે એ P ઉપર સંપાતીકરણ અનુભવે છે. તો S1 જો અહીંયાથી ઉત્સર્જિત થાય તો એની પથ લંબાઈ કેટલી થાય? જો આ 1 લેમડા, આ 2 લેમડા, આ 3 લેમડા, આ 4 લેમડા અને આ 5 લેમડા. તો કેટલું પથ કાપીને P ઉપર પહોંચ્યો? 5 લેમડા પથ કાપીને P ઉપર પહોંચ્યો. હવે S1 અને S2 નું સંપાતીકરણ થાય, આ S1 અને S2 નું સંપાતીકરણ થાય તો પથ તફાવત હવે કેટલો મળશે? આનો પથ તફાવત છે 6 લેમડા, આનો પથ તફાવત છે 5 લેમડા. એટલે પદ તફાવત તમને મળશે 6 લેમડા માઇનસ 5 લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા. લેમડા પદ તફાવત મળે છે એટલે સહાયક વ્યતિકરણ થવું જોઈએ. શૃંગ ઉપર શૃંગ અથવા ગર્ત ઉપર ગર્ત આવવું જોઈએ. જો આવતું હશે, આનું ગર્ત આવે છે અને અહીંયા પણ ગર્ત આવે છે. S2 ના તરંગનું ગર્ત આવે છે, S1 ના તરંગનું પણ ગર્ત આવે છે. પદ તફાવત છે લેમડા, સાબિત થાય છે. હજી તમે એવું કરી શકો કે હજી કદાચ આ તરંગ અહીંયાથી નહીં પણ ક્યાંક અહીંયા વચ્ચેથી ઉત્સર્જિત થતું એવું લઈએ કે સપોઝ કે અહીંયાથી ઉત્સર્જિત થાય છે એવું વિચારીએ. તરંગ છે તે અહીંયાથી ઉત્સર્જિત થાય છે આ બિંદુ ઉપરથી. આ બિંદુ લઈએ ધ્યાનમાં કે આ સપોઝ કે S1 છે. S1 હવે આ નથી, હવે S1 આ છે, અહીંયાથી ઉત્સર્જિત થાય છે. તો એ તમે તરંગ ડ્રો કરો, ગર્ત ઉપર ગર્ત જ આવશે. ચેક કરીએ જો કઈ રીતે. પદ તફાવત કેટલો થશે? અહીંયા પદ તફાવત કેટલો થશે? તમે અહીંથી ગણી શકો. આ પદ તફાવત થાય. S2 અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને S1 અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો આ અંતર કેટલું થાય? તમે જો, આ 1 લેમડા, આ 2 લેમડા અને આ 3 લેમડા. તો પદ તફાવત આવશે 3 લેમડા. આટલું જે અંતર થશે. પદ તફાવત તમે પહેલાય માપી શકો અને પછી માપી શકો. જો તમને ઉદ્ગમના સ્થાન અને અંતિમ બિંદુનું સ્થાન ખબર હોય તો પદ તફાવત મપાઈ જાય. તો આ છે એ અહીં 0 થી સ્ટાર્ટ થાય છે, આને 0 સમજો, અને આ છે એ 3 લેમડા થી સ્ટાર્ટ થાય છે. આ 1 લેમડા, આ 2 લેમડા અને આ 3 લેમડા. એટલે કે બંને વચ્ચેનો પદ તફાવત અહીંયા આવશે 3 લેમડા. 3 લેમડા પદ તફાવત આવે તો સહાયક થવું જોઈએ. શૃંગ ઉપર શૃંગ અથવા ગર્ત ઉપર ગર્ત આવવું જોઈએ. જો ચેક કરીએ આવે છે કે નહીં. અહીંથી સ્ટાર્ટ કરો, આવ્યું, ગર્ત ઉપર ગર્ત આવ્યું, આનું ગર્ત આવ્યું ને આનું પણ ગર્ત જ આવ્યું. સહાયક વ્યતિકરણ થશે. ક્લિયર છે કે નહીં? બરોબર. હવે તમારે કળા તફાવત ચેક કરવા હોય તો આ જ આન્સર મળશે. તમે જો પેલા બે વચ્ચેનો કળા તફાવત 0 થાય, કારણ કે બંને 0 કળાએ ઉત્સર્જિત થાય છે. બંને 0 એ ઉત્સર્જિત થાય છે અને 12 પાઈ ઉપર પહોંચે છે. તો બંનેનો કળા તફાવત 12 પાઈ માઇનસ 12 પાઈ 0. પેલા અને ત્રીજાનો જો, ત્રીજું તરંગ છે એ 2 પાઈ થી સ્ટાર્ટ થાય છે. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? જો આ 2 પાઈ થી સ્ટાર્ટ થયું. તો આ કેટલું અંતર કાપ્યું હોય? પેલા તરંગે 12 પાઈ અંતર કાપ્યું હોય, 12 પાઈ કળા કાપી હોય. અને જે ત્રીજું તરંગ છે એ ત્રીજા તરંગ વડે 2 પાઈ ઓછું કપાનું, કારણ કે એ સ્ટાર્ટ જ 2 પાઈ થી થાય છે. એટલે એના વડે કળા કપાશે 10 પાઈ. હવે કળા તફાવત ફાઇન્ડ કરો. એકનો છે 12 પાઈ, એકનો છે 10 પાઈ. 2 પાઈ આવશે. કળા તફાવત 2 પાઈ આવે. આમાં ચેક કરો 2 પાઈ કેટલો છે? સહાયક. સહાયક થતું હશે આની વચ્ચે સહાયક થાય છે, કારણ કે એકનો કળા તફાવત છે 12 પાઈ, એકનો છે 10 પાઈ. 2 પાઈ કળા તફાવત આવે છે. ગર્ત ઉપર ગર્ત અથવા શૃંગ ઉપર શૃંગ આવવું જોઈએ, આવે છે. ક્લિયર છે? તો આ સહાયક વ્યતિકરણના સૂત્ર આમ કામ કરે છે. તમારે હર વખતે આવી રીતે ડ્રો ન કરવું હોય ને તો સીધે સૂત્ર ઉપર તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 2 પાઈ 4 પાઈ 6 પાઈ કા 0 તો સહાયક થાય, અથવા લેમડા 2 લેમડા 3 લેમડા અથવા 0 પદ તફાવત હોય તો પણ સહાયક થાય. વિનાશકનું ચેક કરીએ. વિનાશકનું ચેક કરીએ તો S2 આનું આજ રાખીએ. S2 આનું આજ રાખીએ. હવે આપણે થોડુંક અલગ વિચારીએ. આ S1 છે એને હું ક્યાં લઉં કે શૃંગ ઉપર ગર્ત આવશે એવું વિચારો. બરોબર. S2 છે
સોરી આ S1 છે, S2 તો આ ફિક્સ થઈ ગયું. S1 ક્યાં લઉં કે શૃંગ ઉપર ગર્ત આવશે અને વિનાશક વ્યતિકરણ દર્શાવી શકાય? તો એવી એક જગ્યા પસંદ કરું કે તમે જો આ પાય છે, આપણે પાય થી સ્ટાર્ટ કરીએ. તરંગને આ વખતે S1 છે એને પાય ઉપર લો, અહીંયા ડ્રો કરું. S1 સપોઝ કે પાય ઉપરથી સ્ટાર્ટ થાય છે, આ પાય ઉપરથી સ્ટાર્ટ કર્યો. ક્યાંથી સ્ટાર્ટ થયું? પાય કડા ઉપરથી સ્ટાર્ટ થયું. અથવા તો તમે આટલું અંતર માપશો ને, આટલું અંતર, આ અંતર માપો, આટલું અંતર. તમે જો આખું અંતર લેમડા છે એટલે અડધું અંતર લેમડા બાય 2 થાય, એટલે આ અંતર થશે લેમડા બાય 2. તો આ બીજું ઉદ્ગમ છે ને લેમડા બાય 2 જેટલા ઓછા અંતરે છે, અથવા તો પેલા અને બીજા ઉદ્ગમ વચ્ચે અંતરનો તફાવત છે લેમડા બાય 2. તો લેમડા બાય 2 અંતરેથી તમે સ્ટાર્ટ કરો તો અહીંયા શૃંગ આવ્યું. શું આવ્યું? શૃંગ આવ્યું. એટલે કે શૃંગ ઉપર ગર્ત સંપાત થયું. આપણે આ બે જ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? આ S1 અને આ S2 કે જ્યારે પાય થી સ્ટાર્ટ થયું ત્યારે શૃંગ ઉપર ગર્ત આવ્યું, વિનાશક થયું. ચેક કરો પદ તફાવત, કડા તફાવત. પદ તફાવત ચેક કરો તો આખું હતું 6 પાય, આખું 6 લેમડા હતું, બરાબર? આખું અંતર કેટલું હતું? 6 લેમડા હતું. 6 લેમડા માંથી આટલું કટ થઈ ગયું. 6 લેમડા માંથી લેમડા બાય 2 વયું ગયું એટલે કેટલું વધે? 6 લેમડા માઇનસ લેમડા બાય 2 કેટલું વધશે? 11 લેમડા બાય 2. એટલે આ તરંગે કેટલું અંતર કાપ્યું? અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી 11 લેમડા બાય 2 અંતર કાપ્યું. અને આ તરંગે અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી 6 લેમડા અંતર કાપ્યું. એટલે પદ તફાવત આવશે આનું અંતર માઇનસ આનું અંતર, બરોબર? પ્લસ માં જવાબ આવવો જોઈએ, એવું તમારે ધ્યાન રાખવાનું કે S2P માઇનસ S1P. S2P છે 6 લેમડા, S2P 6 લેમડા માઇનસ S1P. અહીંયાથી સ્ટાર્ટ કરી અને અહીંયા P બિંદુ હશે, P બિંદુનું અંતર થાય છે 11 લેમડા બાય 2. તો આનો આન્સર ફાઇન્ડ કરો એટલે લેમડા બાય 2 આવશે. એમ ન કરો તો સીધે સીધું દેખાય છે, બરોબર? અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયાથી સ્ટાર્ટ થાય એટલે આટલો જ પદ તફાવત છે. એટલે આ કેટલો છે? લેમડા બાય 2. એમ કરો તોય કોઈ ઇસ્યુ નથી. તમે જો પદ તફાવત કેટલો આવ્યો? લેમડા બાય 2 આવ્યો. તો શું થયું? શૃંગ ઉપર ગર્ત આવ્યું. શૃંગ ઉપર ગર્ત આવ્યું અને લેમડા બાય 2 હોય તો ફોર્મ્યુલા શું કહે છે? કે વિનાશક થવું જોઈએ. થાય છે. એ જ રીતે તમે 3 લેમડા બાય 2 જેટલો પદ તફાવત રાખીને સ્ટાર્ટ કરો તોય કોઈ પ્રોબ્લેમ નથી. કે અહીંયાથી સ્ટાર્ટ કરું, બરોબર? આટલું છે લેમડા, આટલું હજી એક અડધું લેમડા એડ કરી દો એટલે ટોટલ અંતર થશે 3 લેમડા બાય 2. એટલે કે આ 0 થી સ્ટાર્ટ થાય છે, આ 3 લેમડા બાય 2 અંતરેથી સ્ટાર્ટ થાય છે. હજી તમે ચેક કરવું હોય તો કરી લ્યો કે અહીંયાથી આપણે તરંગ સ્ટાર્ટ કરીએ તો અહીં શૃંગ જ પહોંચ્યું. તો આ પેલું તરંગ અને આ છેલ્લું તરંગ આ બે સંપાત થતા હોય તો એકનું ગર્ત આવશે, એકનું શૃંગ આવશે અને વિનાશક વ્યતિકરણ થાય છે. પદ તફાવત ચેક કરો તો 3 લેમડા બાય 2 આવ્યું. અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયાથી થાય છે, આટલું અંતર છે એ 3 લેમડા બાય 2 છે. એટલે કે 3 લેમડા બાય 2 પદ તફાવત આવ્યો તો વિનાશક વ્યતિકરણ થયું. સૂત્રમાં ચેક કરો, આઈ રહ્યું 3 લેમડા બાય 2. કેવા વ્યતિકરણ માટે છે? વિનાશક વ્યતિકરણ માટે છે. ક્લિયર છે? કડા તફાવતમાં પણ સેમ જ થશે. તમે વિચારો કે અહીંયા કડા તફાવત કેટલો આવ્યો? આ 0 કડાએથી સ્ટાર્ટ થાય છે. આ કઈ કડાએથી સ્ટાર્ટ થયો? પાય કડાએથી સ્ટાર્ટ થયો. એટલે બંને વચ્ચે કડા તફાવત કેટલો આવ્યો? પાય જેટલો આવ્યો. કડા તફાવત પાય આવે તો વિનાશક વ્યતિકરણ થવું જોઈએ. થાય છે, શૃંગ ઉપર ગર્ત આવે છે, બરોબર? કડા તફાવત પાય આવે તો શું થવું જોઈએ? વિનાશક થવું જોઈએ. સેમ આ તરંગ ક્યાંથી સ્ટાર્ટ થયું? આ પાય છે, આ 2 પાય છે, આ 3 પાય છે. એટલે આ તરંગ છે એ 3 પાય થી સ્ટાર્ટ થયું. આ જે છેલ્લું તરંગ છે આવડવા એ 3 પાય થી સ્ટાર્ટ થયું અને S2 માંથી ઉત્સર્જાતું તરંગ 0 માંથી સ્ટાર્ટ થયું. તો આ 3 પાય માંથી આ 0 માંથી કડા તફાવત આવ્યો 3 પાય માઇનસ 0. કા તમે આખું ફાઇન્ડ કરીને બેની બાદબાકી કરી શકો, કા સીધું અહીંયા જ દેખાઈ જાય કે આ 3 પાય થી સ્ટાર્ટ થાય છે, આ 0 થી સ્ટાર્ટ થાય છે. એટલે કડા તફાવત આવ્યો 3 પાય. કડા તફાવત 3 પાય આવ્યો તો વિનાશક થવું જોઈએ એવું આપણને અહીં કહે છે
કે આ 3 પાઈ કળા તફાવત એ વિનાશક માટેનો છે. તો જો વિનાશક થાય છે કે નહીં, કે અહીંયા સ્ટ્રોંગ આવ્યું અને આનું ગર્ત આવ્યું, વિનાશક થયું. ક્લિયર છે? આવું તમારે હર વખતે ન કરવું પડે એની માટે આપણે સીધા સૂત્ર યાદ રાખીએ છીએ. ક્લિયર છે? થેન્ક યુ. જો ન સમજાણું હોય ને તો 2-3 વાર જોજો, અથવા કાંઈ ક્વેરી હોય તો મને મોકલી દેજો. બરોબર? નેક્સ્ટ ટાઈમ થી આપણે છે તે ટેક્સ્ટબુક નું જે આ ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ કરશું, કે ટેક્સ્ટબુક માં થિયરી છે એ નેક્સ્ટ લેક્ચર થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ.